જય માતાજી મિત્રો, ઉચ્ચ આકાશવાળું સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એ ટાઈપનું નવી સ્ટાઇલમાં ટેટસ તમને બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું. મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે, બરાબર. અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ થઈ જજો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમારે શું કોણ છે આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું રહેશે, બરાબર. તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન તમને દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનું રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને XML ફાઇલ પણ તમને હું આપી દઈશ, તો તમે XML ફાઇલ પણ એડ કરી શકો છો, બરાબર. અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો જઈને વિડીયો જોઈ લેજો. એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારી કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો એ વિડીયો એકવાર ચેક કરી લેજો, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો બધું પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને દેખાશે. ટેક્સ્ટ લાઇનની અંદર ઇફેક્ટને બધું અંદર લગાવેલું છે. તમારે એની અંદર ફોટોઝ એડ કરવાના છે, બરાબર. ફોટો એડ કરવા માટે તમને નીચે અહીંયા 3 ગ્રુપ તમને દેખાશે, બરાબર. તો 3 ગ્રુપને તમારે અહીંયા ઓપન કરવાનો છે એક એક કરીને. પછી એડિટ ગ્રુપની અંદર જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંથી ફોટા એડ કરીને તમને અહીંયા બતાવું ફોટો કઈ રીતે મૂકવાનો, બરાબર. તો જેમ કે તમે જોઈ શકો છો, જેમ કે આ ફોટો મૂકવો છે તો ફોટા પર ક્લિક કરી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ અંદર વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટોને ખેંચીને નીચે લાવી દેવાનું છે, બરાબર. આ રીતે પછી ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે અને પછી ઉપર પ્લસ વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી કોપી લેયર કરી દેવાનું છે. એટલે બીજા ગ્રુપની અંદર તમારે બધા ફોટા એડ કરવાના છે નહીં, બરાબર. તો આ રીતના ફોટો એક આવી ગયો. પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી અને આ લેયરના નીચે લાવી દેવાનું છે, બરાબર. એટલે ફોટો તમારે અહીંયા એડ થઈ જશે, તમે જોઈ શકો છો. પછી ત્રીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું છે અને આ રીતે નીચે લાવી દેવાનું છે, તો બરાબર. તો તમે જોઈ શકો છો ત્રણેય ફોટા આપણે અહીંયા એડ થઈ ગયા છે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ ગયો છે. તમને પ્લે કરીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો બની ગયો. અહીંયા તમારે જે શાયરી આપેલી છે એ તમારે ચેન્જ કરવી હોય તો તમે જે ટેક્સ્ટવાળા ઓપ્શનમાં જઈને તમે એ ચેન્જ પણ કરી શકો છો. તમારે બીજું જે લખવું હોય તમે લખી શકો છો, બરાબર. તો અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે અને બીજું કોઈ બી ચેન્જ કરવું હોય તો બધા ઓપ્શન તમને એની અંદર મળી જશે. જેમ કે બેકગ્રાઉન્ડ બીજું કોઈ બદલવું હોય તો બી તમે અહીંથી બદલી શકો છો, બરાબર. નીચે તમે જોઈ શકો છો આ રીતે. તો ઘણા બધા ઓપ્શન મળી જશે, બદલી શકો છો. સોંગ પણ તમે બદલી શકો છો અને તમારો વિડીયો આ રીતે પછી કમ્પ્લીટ બની જાય એટલે વિડીયો તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન ઓન છે. તમારા મોબાઈલની જેટલા સ્ટોરેજ સપોર્ટ કરે એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે શેના ઉપર જોવે છે, તમારે કઈ ટાઈપના વિડીયો બનાવતા શીખવું છે એ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો નવા વિડીયોની અંદર તમને એ ટાઈપના સ્ટેટસ બનાવતા શીખવાડીશ. અને મિત્રો આ ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.